અમદાવાદમાં જમાલપુરમાં તંત્રની મોટી કાર્યવાહી સામે આવી છે। જગન્નાથ મંદિર પાસે હાથ ધરાઈ દબાણ હટાવવાની કામગીરી। રસ્તા પર બેસતા પાથરણા વાળાઓને દૂર કરવામાં આવ્યા। રસ્તા પર જ શાકભાજી વેચતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આપ જો મંદિર પરિસર તેમજ મંદિરની આસપાસ પાથરણા વાળાઓનો ત્રાસ ખૂબ જ વધારે હતો, તેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ખૂબ વધારે થતી હતી। ત્યારે રસ્તા પર બેસતા પાથરણા વાળાઓને કઈ રીતે દૂર કરવામાં આવ્યા છે તેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રસ્તા પર જ શાકભાજી વેચતા હતા લોકો, જેમને દૂર કરવામાં આવ્યા છે। અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદેસર પાથરણાવાળા તમામ શાકભાજીના વિક્રેતાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ ફોનલાઈન પર। અર્પણ, જગન્નાથ મંદિર આસપાસ પાથરણાવાળાઓનો ત્રાસ ખૂબ જ વધારે, ટ્રાફિક પણ બહુ વધારે જામ થતો હતો, જો કે તેમને હટાવવાની કામગીરી કરવામાં આવી, શું કોઈ માહિતી? બિલકુલ નિધિ, હાલ તો આ કામગીરી શરૂ કરાઈ છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ બંનેની સંયુક્ત ટીમો દ્વારા આ કામગીરી કરાઈ રહી છે। પરંતુ પ્રશ્ન એ છે કે આ કામગીરી ફક્ત આજ પૂરતી છે કે કાયમ માટે જોવા મળશે? કારણ કે આ વિસ્તાર એવો છે કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે શહેરભરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીંયા શાકભાજી ખરીદવા આવે છે અને આ જમાલપુર એપીએમસી અને જગન્નાથ મંદિરની આસપાસનો આખો વિસ્તાર જે શાકભાજીના ફેરિયા છે, પાથરણાવાળા છે, તેમનાથી ખીચોખીચ ભરાયેલો જોવા મળે છે। એટલે આજની આ કામગીરી આવકારે છે, પરંતુ આ કામગીરી કેટલા દિવસ સુધી યથાવત રહેશે અને આ સ્થિતિ કેટલા દિવસ સુધી ત્યાં જોવા મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે। આ કામગીરી નિધિ એટલા માટે થઈ રહી છે કે ગઈકાલે એએમસીની સ્ટેન્ડિંગ કમિટી મળી હતી, જેનામાં શાસકોએ તંત્રને આ કામગીરી કરવાના આદેશ આપ્યા હતા, જેના ભાગરૂપે આજે તો કરાઈ છે, પરંતુ હવે આ કામગીરી નિયમિત થશે કે કેમ તે જોવાનું રહેશે। બિલકુલ, ત્યારે પણ મોટી સંખ્યામાં અહીંયા શાકભાજીવાળા, પાથરણાવાળા બેસતા હોય છે, એટલે ત્યાંથી મોટી રોજગારી તેમને પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે મળતી હોય છે। ત્યાંથી તેમને ઊભા કરવામાં આવ્યા તો તેમના માટે કંઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે? નિધિ, દરેક વિસ્તાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વેન્ડિંગ ઝોન છે અને શાકભાજી માર્કેટ છે તેના માટે તમામ જે નોંધાયેલા કાયદેસરની પ્રક્રિયા અંતર્ગત નોંધાયેલા જે પાથરણાવાળા, લારીઓવાળા હોય છે તેમને નિયત જગ્યા આપવામાં આવે છે। એટલે તેમ છતાં પણ ઘણા વેપારીઓ આ પ્રકારના પાથરણાવાળાઓ ત્યાં ન જઈને પોતાની જે આ પસંદગીની જગ્યા છે ત્યાં જ બેસતા હોય છે। એટલે સ્વાભાવિક છે કે રોજગારીનો પ્રશ્ન ઊભો થાય, પરંતુ સાથે જ સેંકડો વાહન ચાલકો જેઓ જાતિ અહીંયાથી દૈનિક પસાર થાય છે, તમે હો, હું હો કે કોઈ પણ હોય, આપણે જાણીએ છીએ કે જયારે અહીંયાથી પસાર થવું હોય તો તેમાંથી બહાર નીકળવું જાણે કે યુદ્ધ જીતવા સમાન હોય છે। એટલે આ કારણને ધ્યાનમાં રાખીને જ તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી છે અને જે લોકો લાયક છે કે નિયત પ્રક્રિયા અંતર્ગત જેમને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે, રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવ્યા છે, તેમને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિવિધ વેજીટેબલ માર્કેટમાં પણ જગ્યા ફાળવવામાં આવે છે। નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।